હાથી બની ગયા. બાપજી, અમારા કર્મને લીધે અમે બન્યા છીએ, બાકી અમે હું નામના ગાંધર્વ ન થાય. અમે આવી રીતે હાથી ન બનીએ, અમે આવી રીતે મગર ન બનીએ, પણ કર્મનો ધક્કો લાગ્યો છે, અમારાથી ભૂલો થઈ છે પરિણામે, અને આને શ્રાપિત યોગ કહેવાય છે. ધ્યાન દેજો. કુંડળી કોઈ પાસે જોવરાવા જાય ને તો એની અંદર શ્રાપિત યોગ, ઘણી વખત ગોર બાપા એમ કહે કે આમાં તમને શ્રાપિત યોગ છે, એટલે તમારે એનું વિધાન કરવું પડે. હવે શ્રાપિત યોગ શું? તો ગ્રહોની ગણતરી છે કે અમુક ગ્રહોનું અમુક કોમ્બિનેશન મળતું હોય તો એને લીધે યોગ થાય. આ જ્યોતિષની એક ગણતરી છે. જ્યોતિષ સાચું છે, જ્યોતિષ ખોટું નથી. કારણ કે કુંડળી આપણો અરીસો છે. આપણા મોઢા ઉપર કાંઈ પણ દાગ થયો હોય તો આપણે અરીસામાં જોઈએ, અને આપણને ખબર પડે કે આપણા ગાલ ઉપર કંઈક દાગ થયો છે, તો આપણે ગાલ ઉપરથી દાગ લૂછી નખાય, પણ અરીસાને ન ફોડી નખાય. ફોડીએ અરીસો આપણે મોઢું ધોઈને ચોખ્ખું કરી નાખીએ. એમ કુંડળી આપણો અરીસો છે, અને જન્મ જન્માંતરના જે કોઈ આપણા પાપ પુણ્ય જે કઈ હોય એનું દર્શન આ કુંડળી કરાવે છે, અને કુંડળીના માધ્યમથી આપણા બધું ફળ ભોગવવું પડે છે. તો એને લીધે કઈ જ્યોતિષ ખોટું છે એવું નથી. જ્યોતિષ છે જ, વેદનું અંગ છે. અને જે યોગ બને, જે ગ્રહ હોય, જે એનો સમય આવે ત્યારે સાહેબ ગ્રહોએ રાવણ જેવાને મૂક્યા નથી, અને ભગવાન શિવ જેવાને મૂક્યા નથી. ભગવાન રામને પણ છોડ્યા નથી ગ્રહોએ, કારણ કે પ્રકૃતિનો નિયમ છે. પણ હા, જો સદકર્મ કરો ને એનું વિધિ વિધાન કરો તો એની અંદર મને તમને રાહત મળે. આપણે કહીએ ને કે તલવાર લાગવાની હોય ને સોય લાગીને મટી જાય. આ એના માટે વિધિ વિધાન છે, એના માટે બ્રાહ્મણો આ વિધિ વિધાન કરાવે છે. તો જ્યોતિષની અંદર જે શ્રાપિત યોગ આવે છે, શ્રાપિત યોગનું મુખ્ય કારણ એ છે કે આપણા આગલા જન્મની અંદર આપણને કોઈ શ્રાપ લાગેલા હોય, કોઈની બદદુઆઓ લાગેલી હોય, અને એ બદદુઆઓને લીધે આપણે આ જન્મની અંદર હેરાન થતા હોય, પરેશાન થતા હોય, તકલીફ થતી હોય, તો એ શ્રાપિત યોગ છે. આ ગજેન્દ્રને શ્રાપિત યોગ થયો. સરસ. આ હું ગાંધર્વને શ્રાપિત યોગ થયો. શ્રાપ લાગ્યો, અને એનું ફળ ભોગવે. ભગવાનને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ઉદ્ધાર થયો. બે જણાને પોતાના લોકની અંદર મોકલી દીધા. હે પરીક્ષિત, ગજેન્દ્ર જેમ માયાની અંદર ફસાયો હતો, એમ આ જગતની અંદર હે પરીક્ષિત જો જીવ માયાની અંદર ફસાઈ જાય તો અંતે એ નરકની પ્રાપ્તિ કરે છે, અને જો પરમાત્માનું ભજન કરી લે તો અંતે પરમાત્માના પદની પ્રાપ્તિ કરે છે. સંસાર પરિવારની અંદર મશગુલ ન થવું. પંચ તત્વ કા બનિયા પિંજરા, માટે જંગલ કે હો, माटी जंगल की हो। પંચભૂત તત્વનો આ દેહ બનેલો છે, અને એમાં મારો તમારો જન્મ થયો છે. પછી આપણે માયાની અંદર ફસાય, પરિણામે આપણો ઉદ્ધાર ન થાય. ગજેન્દ્ર જેવું ન થાય, અને અંત સમયે ભગવાનનું નામ યાદ આવી જાય તો સાહેબ મને તમને પરમાત્માના દર્શન થઈ જાય. માટે એ કરો. બાકી આપણે ગાઈએ છીએ પણ માનીએ છીએ. બેનો કીર્તન કરતા હોય તે ઘણું ગાય, પણ કીર્તન લઈ લઈને એવા વર્ગાઓ આપણને આને તો વૈરાગ્ય આવી ગયો. હમણાં ઘરે જઈને આપણને એમ થાય કે આ વહુને દુખણા લઈ લે, આવા કીર્તન ગાતા હોય. પણ ડેલીમાં પગ મૂક્યા ભેગો, વહુ મારા હાટુ શીરો નથી કર્યો, હવે મોઢામાં દાંત નથી ને હજી શીરો ખાવો. શીરાની મમતા જેને ગઢપણમાં મળતી નથી એને ભગવાન ક્યાંથી મુક્તિ આવે? કેવા કીર્તાલ પછાડી ગાતા હોય. પ્રચલિત આપણું કેવું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આપણે બધાના કામ મરી છે આયા મથી રે.
કોઈ કોઈનું નથી રે. આ મારી માતને આ મારો તાત છે, આ મારો ભાઈ ને આ મારી બેન છે. એવો પત્નીનો વિસામો જોજો ઉમરા સુધી છે. સાહેબ જેની હારે 4 ફેરા ફેરા હોય, પત્ની જો સ્મશાન સુધી ભેગા ના આવતા હોય, એ ડેલીએથી પાછા વારે 5 બહેનો ભેગા થઈને હાલો તમે પાછા વરી જાવી કે તમે પાછા કાં જવા દો ને ભેગા, તો કે ના એને ના જવાય, એને કે ડેલી લીધી બસ. ઘરનું માણસ જો હારે ના આવતું હોય તો આમાં મમતામાં ક્યાં સુધી બંધાયેલા રહેશે? એ તો જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ને, શરીર સાહેબ હાલતું ચાલતું છે ને ત્યાં સુધી મમતા છે. બાકી ભગવાન ન કરે કે આ દુનિયાની અંદર કોઈને ખાટલાની બીમારી આવે, બાકી આ જીવ જ્યારે ખાટલે પડે ને સાહેબ, ત્યારે પછી બધાય છેટા આવી જાય છે. દીકરી ઉંમરલાયક થાય અને દીકરી વાર વર્તોલા રહેતી હોય ને બધું કરતી હોય, પછી આપણે એને પૂછીએ કે બેન તું આટલું બધું શું કામે કરે છે? આ બધું ઉપવાસ ને એકટાણા ને બધું. તો કે સારો પતિ મળે ને એટલા માટે. સમજજો બરાબર. આ બાજુ ભાઈઓ ખાસ ગોગર બેનો બધાય વાર વર્તોલા કરે, નાનપણથી જ એટલે ઉપવાસ કરે, એકટાણા કરે, નાનપણ શું કામે? તો કે સારો પતિ મળે એટલા માટે. તો સારો પતિ મળી જાય પછી લગ્ન પછી પાછા રહે, જાગરણ કરે, આ રે ફલાણું રે. પણ હવે તો દીકરી તને સાસરું મળી ગયું, સારો પતિ મળી ગયો, શું કામે? તો કે લાંબી આયુષ્ય થાય મારા પતિની એ માટે. એવ્રત જીવ્રત રિયન કઈક રહેતા હોય. 12 મહિનાની વાર્તાની ચોપડી આવે, એક દીની કઈ બી વાર્તા, 365 વાર્તાઓ છે. મારા પતિની લાંબી આયુષ્ય થાય ને એટલા માટે હું વાર વર્તોલા રહું છું. બરાબર સમજજો. યુવાનીની અંદર બેન છે, પોતાના પતિના માટે પત્ની છે, આવા આકરા વાર વર્તોલા રહેતી હોય કે એના પતિની લાંબી આયુષ્ય થાય એ માટે. પછી એને ત્યાં સંતાનો થાય, એ સંતાનો પરણે, એને ત્યાં દીકરા થાય, પછી આને તો ગઢપણ આવવાનું. ગઢપણ આવે પછી માથે દોરા આવે, શરીર જર્જરિત થાય, હાલી ચાલી ન શકે. પછી જે પત્ની યુવાનીની અંદર આ બધા આકરા વાર વર્તોલા રહેતી હતી પતિની માટે, એનો પતિ છે એ દેવયોગે. પછી ઉંમર થાય એટલે તો ભાઈ જવાનો સમય જ આવે, એટલે પછી ખાટલે પડે, ખાટલે પડે એટલે કઈક પછી બીમારી લાગવું પડે અને જવાની તૈયારી થાય. પણ ન કરે નારાયણને જો એના પતિને લાંબો ખાટલો આવે, 2 મહિના 4 મહિના 6 મહિના પછી બાપા ખાટલે હુતા હોય, અને જે જુવાન દીકરી વૃદ્ધ થઈ હોય ત્યાં ખાટલા પાસે બે બધા ખબર કાઢવા આવે. જે આવે પૂછે કેમ બાપાને? તો કે બસ હવે તો જો પાણી મૂકી દીધું, તમારા બાપા કાંઈ લેતા નથી. ત્યાં બિચારાની કે પીડા તો સહન કરવી. કેટલા થયા છે? ના એ કાંઈ વાંધો નથી, આમ તો 90 ટપાવી ગયા છે. પણ તોય બેહવાનો ટાઈમ હતો. ભગવાને બધું સારું દીકરું દીધું, દીકરાને ઘરે દીકરા દીકરીઓ પરણી ગઈ, એ ગાડીઓ બંગલા, છોકરાઓને વાંધો નથી, હવે જવાનો ટાઈમ છે, કાંઈ વાંધો નહીં. પણ બિચારાને સહન તો કરવું પડે. ત્યારે આ પત્ની છે એવા શબ્દ બોલે કે એને બિચારાને સહન કરવું ને અમારે જોવું. અમે હવે તો પ્રાર્થના કરી, હે ભગવાન તું આની દોરી ખેંચી લે. તો પછી ઓલે જુવાનીમાં આ આકરા ઉજાગરા હું કામ કર્યા? જો અંત સમયે દોરી ખેંચાવી હતી તો જુવાનીની અંદર મારા પતિની લાંબી આયુષ્ય થાય, મારા પતિને લાંબુ જીવન મળે, તો આ હું કામે રહ્યા? જે પોષ તું તે માર તું, એ કર્મ દિશે કુદરતી કલાપીએ કહ્યું છે કે જે આપણા માટે પ્રાર્થનાઓ કરે ને એ જ અંત સમયે આપણને વિદાય લેવાની પ્રાર્થનાઓ કરે સાહેબ, અને કરવી જ પડે. માટે આમાં સંબંધ એ બધા જ્યાં સુધી આ કાયા હરતી ફરતી છે ત્યાં સુધી છે. બાકી જેવી ખાટલે પડી જશે ને સાહેબ, એટલે બધા કોણ હું ને કોણ તું થઈ જશે. માટે આ જગતની અંદર માયામાં ફસાવવું. એક સંત જતા હતા બજારમાં જાય તો એક બેન એક જગ્યાએ બેઠા બેઠા ગામના જાપાની બારોબાર ન્યા
કપડું લઈને આમ પવન નાખે. સંતે છે નહીં અને આ બેન બેઠા બેઠા પવન કેમ નાખે છે? એટલે જઈને પૂછ્યું, દીકરી આ ધોમધમતા તડકામાં તું બેઠી બેઠી અહીંયા પવન શું કામે નાખે? ત્યારે સંતને વંદન કરી અને બેને કહ્યું કે 2 દિવસ પહેલા મારા પતિનું મૃત્યુ થયું અને મારા પતિને અહીંયા સમાધિ દીધી છે. ઓ તો પણ સમાધિ દીધી તો પછી હવે તારે ઘરે જતું રહેવું જોઈએ. અહીંયા તને આટલી બધી લાગણી. વિચાર કર્યો કે ભારત દેશની નારીને આટલી બધી પતિવ્રતા ધર્મ અને આટલી બધી લાગણી કે સમાધિ દીધા પછી ત્યાં પવન નાખવા આવે ને સેવા કરવા આવે. આ તો અદ્ભુત એની મહાનતા કહેવાય. ગજબ કહેવાય આની આ સ્ત્રી તત્વની લાગણી. પણ દીકરી તારે આ તડકામાં હેરાન થાન તો અહીંયા હવે તો એ બિચારો જતો રહ્યો અને ગતિ મળી ગઈ. હવે શું છે? બોલે પણ બાપજી અમારામાં નિયમ એવો હોય કે પતિનું મૃત્યુ થાય અને સમાધિ દેવાઈ જાય પછી જ્યાં સુધી એની સમાધિ ભીની હોય ને ત્યાં સુધી બીજું ઘર ન કરી શકે. એટલે હું દરરોજ આવીને અહીંયા હવા નાખું છું. જો વહેલી સમાધિ ફૂંકાઈ જાય તો જલ્દી મારું બીજું ઘર થઈ જાય અને હું અહીંથી છૂટું. એટલે સાધુ મોઠિયું વારીને બાયપાસ પકડી લીધો છે. જે પોષતું તે મારતું ક્રમ દિશે કુદરત. ગજેન્દ્ર હાથીને આવું થયું સાહેબ. અંત સમયે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને યાદ કરી અને આખી જિંદગી નામ જપવાની જરૂર નથી સાહેબ. એક ઘડી નામ જપી લો. સત્સંગમાં બોલીએ ને આપણે, સત્સંગ પૂરો થાય ત્યારે એક ઘડી આધી ઘડી પ્રચલિત છે. આધી મેં પુની યાદ, બસ એક ઘડી ઉદ્ધાર થઈ જશે. ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર થયો, મુક્તિ થઈ અને મોક્ષની પ્રાપ્તિ કરી છે. ત્યાં ભગવાન શ્રી હરિએ અવતાર લીધો અને ત્યાર પછી ભગવાન 5મા અને 6ઠા મન્વંતરની કથા કરે છે. એની અંદર સમુદ્ર મંથન થાય છે અને તે પછીના મન્વંતરની અંદર ભગવાન એક વામન સ્વરૂપે અવતાર લે છે. એ અદ્ભુત કથા કરે છે. પણ એ કથા ઇન્ટરવેલનો સમય થયો છે. 10 મિનિટ કથાને વિરામ કરીએ. અને આજે આપણા ગામના ભૂદેવ મનુભાઈ જોયા હતા કે ભાઈ આપણા ગામનું ગૌરવ છે. ગામની અંદર રહેતા હોય ને એને ગોર કહીએ તો બરાબર છે, પણ બાજુના ગામમાં રહેતા હોય ને આપણા ગામના ગોર થઈને કામ કરવું ને સાહેબ, એ બહુ મોટી મહાનતા છે. એ બહુ મોટી મહાનતા છે. અને અમારે તો મનુભાઈ ને મનસુખભાઈ ને અમારે જૂના બાપદાદાના વખતના સંબંધો. અને મને એનો ફોન આવેલો હતો. ખૂબ રાજી છે અને આપણા ગામના ગોર છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, કારણ કે અમારા તો અનુભવ છે, આપણા ગામની અંદર જરૂર પડે ત્યારે ધર્મ કર્મની અંદર આપણને પ્રવૃત્ત કરે ને સાચું માર્ગદર્શન આપી અને આપણને ગાઈડન્સ આપે. એની ઉદાર ભાવના છે. આવા બ્રાહ્મણો આજે મળવાય કઠિન છે ભાઈ, બહુ ઓછા છે. તો આજે આવ્યા છે. ગામના ગોર તરીકે મારા વ્યાસ આશ્રમેથી એના વંદન. અને આમે મારા મોટા ભાઈ કહેવાય આમ તો, એટલે એ પ્રમાણે મારા વંદન અને ખૂબ ખૂબ મારા દિલથી એનું સ્વાગત કરું છું કે આજે જે કામની અંદર વ્યસ્ત છે પણ છતાંય ત્યાંથી આવીને આપણી આ કથાની અંદર હાજરી આપી છે. તો એનો ખૂબ ખૂબ આભાર. તાલીઓના ગળગડાટથી એનું આપણે સન્માન કરીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જગતના નિયંતાએ દ્વારકાના ઠાકોરે વિચાર કર્યો મારે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા જવું પડશે. આ બાજુ ગામના ગોર રિસાઈ ગયા, નરસિંહ મહેતાના કુલગોર હતા રિસાઈ ગયા છે. ભગવાને જઈને આમંત્રણ આપ્યું, બાપજી મારે ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે, આ ભાભીને વિધિ કરાવો. ના પાડી દીધી, નહીં નરસૈયા તારી ઘરે હું શ્રાદ્ધ કરાવવા નહીં આવું. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં. ચરિત્ર બહુ સુંદર છે, પણ બ્રાહ્મણ શું છે કેવા માંગુ છું. ભગવાન ત્યાંથી રસ્તામાં આવે છે, ખંભે હળ નાખેલું હતું અને એક બ્રાહ્મણનો દીકરો ખેતી કરવા જતો હતો. એ ખેતી કરવા જતો તો બ્રાહ્મણને કહ્યું કે ભાઈ તમે ભૂદેવ છો? બોલે હા. તો એક કામ કરો ને, મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે, તો તમે મારા પિતાનું શ્રાદ્ધ કરવા આવો ને. ત્યારે હળ લઈને જતા ખેડૂત બ્રાહ્મણે કહ્યું કે નરસૈયા, હે મહેતાજી હું તો ખેતી કરું છું, મને કઈ મંત્ર ના આવડે, આમાં મને કઈ વિધિ ના આવડે, હું તમારી આવીને શું વિધિ કરાવું? ત્યારે ભગવાનના રૂપમાં ભગવાને વિચાર કર્યો કે ભલે આને મંત્ર આવડે કે ના આવડે પણ છે તો બ્રાહ્મણનું શરીર. અને ત્યારે ભગવાનના રૂપમાં દ્વારકાધીશે કહ્યું કે હે ભૂદેવ તમને ખાલી રાધે કૃષ્ણ એટલું બોલતા આવડે? બોલે હા એટલું આવડે, જીભ બતાવો જીભ.
જીભ બહાર કાઢી ટચલી આંગળી જીભ ઉપર અડાડી અને કહ્યું કે રાધે કૃષ્ણ એટલું બોલો. ત્યાં રાધે કૃષ્ણ બોલે ત્યાં તો વેદ મંત્રની ધડધડાટે મંડી બોલવા. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિના હંભોઘા વિશ્વવેદા સ્વસ્તિના તારક્ષો અરિષ્ટ નયન સ્વસ્તિનો બૃહસ્પતિ ધાતુ. હે માતાજી આનો તમારે ઘરે લાવો મને બાજોટ, લાવો મને પાટલા, લાવો મને કરસિયા, લાવો અબીલ, ગલાલ, કંકુ, તાજ, લવિંગ, એલચી, ભગવાનને ધરવાની દક્ષિણા લાવો, ઘી લાવો, આ લાવો, તે લાવો, માંડા ધડધડાટી બોલાવા. અને ત્યારે બ્રાહ્મણ વિચાર કર્યો કે આ ભલે ખેતી કરતો બ્રાહ્મણ હતો પણ આ તાકાત બ્રાહ્મણના શરીરમાં છે. અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન નરસિંહ મહેતો બન્યા અને ખેડવાયા બ્રાહ્મણે, ખેતી કરનાર બ્રાહ્મણે ત્યારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ન્યા કરાયું છે. આ બ્રાહ્મણની તાકાત છે સાહેબ. બ્રાહ્મણ શરીરથી મહાન છે. આ જન્મમાં કદાચ કર્મ ધ્વંસ રાવણની જેમ થયા હોય. રાવણ એ સામાન્ય નહોતો. કદાચ પોતાના સંસ્કારોથી વિચલિત થયા હોય બ્રાહ્મણ, પણ સાહેબ બ્રાહ્મણમાં જન્મ મળવો ને આ શાસ્ત્રમાં લખ્યું છે કે પૂર્વ જન્મના કઈ કર્મ હોય ત્યારે બ્રાહ્મણ બની શકે. પછી બ્રાહ્મણ બન્યા પછી જો સારા કર્મ કરે તો કોઈ સંત બની શકે. સંત બન્યા પછી સારા કર્મ કરે તો કોઈ યોગી બની શકે. યોગી બન્યા પછી સારા કર્મ કરે તો કોઈ પરમહંસ બની શકે. જેમ રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા એમ. અને એ સારા કર્મ કરે તો એ પરમ તત્વ એટલે છેલ્લે ભગવાનના પદને પ્રાપ્ત કરી લે. આ એક ચેનલ છે આખી. તો આ મૂળની અંદર બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ વંદનીય છે સાહેબ. એટલા માટે દ્રૌપદીએ કહ્યું જ્યારે અશ્વત્થામાને પકડ્યો ને ત્યારે મુચ્યતામ મુચ્યતામ એષઃ બ્રાહ્મણામ નિતરામ અસ્મદ ગુરુહુ. હે પાંડવો આ અશ્વત્થામાને છોડી મૂકો, કારણ કે બ્રાહ્મણ એની પાસે કંઠી બાંધી હોય તો ભલે, ન બાંધી હોય તો ભલે, બ્રાહ્મણ જન્મથી જ આપણો ગુરુ છે. એને આપણે ગોર બાપા કહીએ બરાબર છે, બાકી તો ગુરુનું રૂપ જ છે. એમાં કોઈ જગતની અંદર ક્યાંય બ્રાહ્મણ ન મળે, કોઈ ગુરુ ન મળે તો ઉપાધિ નહીં કરશો બાપ. આપણા ગામના જે બ્રાહ્મણ હોય ને એની પાસેથી તમે કંઠી બાંધી લેજો, એ મોટામાં મોટો ગુરુ છે. આ જગતમાં ગોર સિવાય બીજો મોટા મોટો ગુરુ છે જ નહીં. આ જગતમાં અદ્ભુત તાકાત છે. તો આજે અમારે વડીલ બંધુ મનસુખભાઈ પધાર્યા છે. ખૂબ ખૂબ આનંદની વાત છે. ઇન્ટરવ્યુનો ટાઈમ થઈ ગયો. 10 મિનિટ કથાને વિરામ કરીએ, પછી સમુદ્ર મંથન, વામન ભગવાનના જન્મની કથા, રામ જન્મની કથા અને બપોર પછી કૃષ્ણ જન્મ છે. એટલે બધાએ ખાસ હાજરી આપવાની છે. રાત્રિના રામા મંડળના ઉજાગરાને લીધે અત્યારે ન હોય તો એ બધું માફ. ઘણા હજી હુતાય છે, પણ બપોર પછી બધાએ જાગી જવાનું છે ને. જો જાગ્યા નહીં તો કાનુડો આવવાનો નથી અને નંદભાઈઓ પૂરો થવાનો નથી. એટલે સમયસર બધા હાજરી આપજો. અને અત્યારે જે કોઈ ભાગવતીના દર્શન કરવા બાકી હોય, અને નમ્ર નિવેદન કે અત્યારે 10 મિનિટનો ઇન્ટરવલ છે ત્યારે જ તમે ભાગવતીના દર્શન કરી લો, જેથી કરીને બપોર પછી જે જમણવાર છે ત્યારે પછી અહીંથી અમારે કલ્પેશભાઈ બધા જાહેરાત કરતા હોય, તમે પછી દર્શનમાં આવ્યા હો અને વા પછી રસોડામાં મોડું થતું હોય. એટલે બપોરનો સમય જે 12 થી 3 વચ્ચેનો છે એની અંદર ખોટું ડિસ્ટર્બન્સ ન થાય. એટલે જે કોઈ દર્શન કરવું હોય, પરિક્રમા કરવી હોય, આવી ઝડપમાં 10-15 મિનિટમાં એ દર્શન કરી લો. એટલા માટે આ ટાઈમ આપી છે કે ચા પાણી પી લો, દર્શન કરી લો, પછી બપોરે સીધું મહાપ્રસાદ લેવા માટે જ જવાનું થાય, જેથી કરી આપણો સમય બચી શકે. તો 10-15 મિનિટ કથાને વિરામ કરીએ, પછી કથાના પ્રવાહને આગળ ભાવ છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વધાવજો. આપણા આચાર્યનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે તાળીના જોરદાર ગડગડાટથી આચાર્ય શ્રીએ આપણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજસિંહભાઈ જેઠાભાઈ ગોજિયાનું પણ સન્માન
તાળીનો ગડગડાટ અવિરત ચાલુ રાખજો. આપણા અહીં વ્યાસપીઠ પર બેઠેલા તમામ ભૂદેવોનું સન્માન કરવાનું છે. તો 5 મિનિટ તમામ ભૂદેવો એક પછી એક અહીં આવી જજો. બહેનોમાં ખાસ વિનંતી, અહીંયા સન્માન થાય છે તમે વાતો કરો છો, તાળીનો ગળગળાટ એ નથી થાય એમ. કોઈ ભાગવતજીની જે બોલાવ્યું એ નથી થાય એમ. ગોપી મંડળને ખાસ સૂચના, બધા ગોપી મંડળના બહેનો બધા ઊભા થઈ અને અહીં આવી જાય. વ્યાસપીઠ ઉપર ગોપી મંડળના બહેનો એમનું પણ સન્માન આપણા સ્વર્ગસ્થ જેઠાભાઈ લાખાભાઈ ગોજિયા, લગધીરભાઈ લાખાભાઈ ગોજિયા અને મણીબેન લગધીરભાઈ ગોજિયા હસ્તે સરપંચ શ્રી રાજસીભાઈ જેઠાભાઈ ગોજિયા અને લગધીરભાઈની હસ્તે એમની દીકરીઓ પણ અહીં વ્યાસપીઠ ઉપર છે. ગોપી મંડળને ખાસ સૂચના, કાર્યક્રમને થોડો સાથ સહકાર આપો અને ઉતાવળ રાખો એટલે આપણે છે ને બધો કાર્યક્રમ થઈ શકે. તાળીના ગડગડાટથી એક વખત ગોપી મંડળને જોરદાર તાળીનો પ્રવાહ ચાલુ રાખજો. તાળીના ગડગડાટથી ગોપી મંડળને હવે ગોપી મંડળને ખાસ સૂચના, સન્માન થઈ ગયું હોય તો પાછા પ્રસ્થાન કરો. હવે આપણા વ્યાસપીઠ ઉપર બેઠેલા તમામ ભૂદેવ શ્રીઓ એમનું પણ આપણે દક્ષિણા રૂપે સ્વાગત કરશું. તાળીનો ગડગડાટ ચાલુ રાખો, જરાક વાંધો નહીં. હલ 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 અવાજ ચાલુ થઈ ગયો, તાળી પાડો. હવે વાતો પછી કરવાની, પેલા અહીંયા ધ્યાન આપો. મનસુખ કેશવજી ભોગાઈતા જ્યાં હોય ત્યાંથી અહીં વ્યાસપીઠ ઉપર પધારજો. તાળીના જોરદાર ગડગડાટથી ત્યારબાદ ખાઈડે ગામનું એવું ગૌરવ
એવા જ આપણા માર્ગદર્શક અને વડીલ શ્રી સરપંચ શ્રી રાજસીભાઈ જેઠાભાઈ ગોજિયા તેઓ પણ વ્યાસપીઠ ઉપર પધારજો. એમનો સાલ ઉડાડી અને સન્માન કરશે ગોવાભાઈ માર્કીભાઈ ગાગિયા. વધાવજો. ત્યારબાદ આપણા આહિર સમાજના અગ્રણી એવા અશોકભાઈ નાથાભાઈ ગાગિયા એમને પણ સાલ ઓઢાડીને સન્માન કરશે ગોવાભાઈ માર્કીભાઈ ગાગિયા. અશોકભાઈ માટે જોરદાર. સરસ. ખૂબ ખૂબ આભાર. તાળીનો ગડગડાટ. તાળીનો ગડગડાટ. ધન દુઃખ દીધા બાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને અને સમૃદ્ધિ મેદાનમાં એ યમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હે યમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હે આબમાં ઉગે ને ચાંદલો ને બીજા ભાઈ લે આવ્યા બાળ રે બીજા ભાઈ લે આવ્યા બાળ. આબમાં ઉગે ને ચાંદલો ને બીજા ભાઈ લે આવ્યા બાળ રે બીજા ભાઈ લે આવ્યા બાળ. બાલુડા ને માતજી ચોડે રાણા ડુંગરા ડોલે શિવાજી ને નીલી નાવે માતાજી જબાઈ જિંદાવે. હે આબમાં ઉગેલ ચાંદલો ને દીજા ભાઈ ને આવ્યા બાર. આબમાં ઉગેલ ચાંદલો ને દીજા ભાઈ ને આવ્યા બાર રે દીજા ભાઈ ને આવ્યા. બાલુડાને માતજી છોડે દાણા ડુંગરા ડોલે શિવાજીને નિંદી નાવે માતાજી જબાઈ નાવે. રામ લક્ષ્મણની વાત પેટમાં પોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે શ્રી રામ લક્ષ્મણની વાત. માતાજીને મુક્ત દીધી ઉડી એની ઊંઘ દીધી શિવાજીને નીંદી નાવે માતાજી જબાઈ નાવે. હે
યદ વૈષ્ણવાનાધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીતે બોલે બાલ કૃષ્ણ ભગવાન કી જય. ગંગાજીના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ કથા પ્રવાહિત કરે છે. પરમાત્માની પરમ કૃપા અને પરમ અનુગ્રહ એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણવે છે. જબ જબ હોયે ધર્મ કે હાને જબ જબ હોઈ ધર્મ કી હાનિ તબ તબ ધરે પ્રભુ બાધત અધમ અસુર અભિમાની બાધત અધમ અધમ અસુર અભિમાની. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે પરમાત્મા અવતાર લે. પછી એ કોઈ મનુષ્ય માટે જ લે કે કોઈ રાક્ષસ માટે જ લે કે એવું કોઈ નથી. પશુઓ માટે પણ ભગવાન અવતાર લે છે. ગજેન્દ્ર હાથી માટે ભગવાન પ્રગટ થયા અને આગલા મન્વંતરની અંદર 5મો અને 6ઠ્ઠો મન્વંતર આવ્યો ત્યારે ભગવાને કૂર્મ અવતાર લીધો. કાચબાનું સ્વરૂપ લઈને મંદરાચલ પર્વતને ધારણ કર્યો. મોહિની અવતાર લીધો. ભગવાને સ્ત્રીનો અવતાર લીધો અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. પરીક્ષિત મહારાજે કહ્યું કે બાપજી, ભગવાને એવી શું ઘટના ઘટી કે કાચબાનું રૂપ લેવું પડ્યું? હે રાજન, પૂર્વકાલીન સમયની અંદર દેવતાઓએ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ કે સાવ એમને બેઠા છીએ તો કંઈક સમાજ હિત કાર્ય કરીએ, જગત હિત કાર્ય કરીએ. અને જ્યારે ફુરસદનો સમય હોય ને ત્યારે 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 સમાજની સેવા કરવી, સમાજનું કાર્ય કરવું ધ્યાન દેજો. જીવનમાં 3 સૂત્ર યાદ રાખજો, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. સેવા કરવાનું મન થાય ત્યારે સમાજની સેવા કરો. મંદિર અને મસ્જિદોમાં ભગવાન નથી મળતો સાહેબ. આ મારી તમારી સામે જે નર નારાયણ રૂપે ભગવાન, જે માનવ શરીર બધા બેઠા ને એની અંદર જ ભગવાન રહેલો છે. અને એની જો સેવા થઈ જાય તો મારો તમારો નારાયણ પ્રગટ થઈ જાય. સમાજની સેવા કરો. ઘણી વખત આપણે એમ કહેતા કે અમે હાવ નવરા, હું કરવું એ ખબર નથી પડતી. કાંઈ ખબર ન પડે ને હાવ નવરા હોય ત્યારે સમાજની સેવાના કામમાં લાગી જાવ. કરો સેવા. એ નારાયણની સેવા છે. સમાજની અંદર કોઈને કોઈ રૂપની અંદર ભગવાન રહેલો છે. સમાજની સેવા. સેવા કરવાનું મન થાય ત્યારે સમાજની સેવા કરીએ. પ્રેમ કરવાનું મન થાય ત્યારે પરમાત્માને પ્રેમ કરીએ સાહેબ. લૌકિક પ્રેમની અંદર ફસાશું તો ગજેન્દ્ર જેવી હાલત થશે, ગજેન્દ્ર જેવી ઘટના ઘટશે. પણ પ્રેમ કરવાનું મન થાય ત્યારે પરમાત્માને પ્રેમ કરવો. જેટલા જેટલા ભક્તો થઈ ગયા એને બધું ઘરબાર છોડ્યું, મમતાઓ છોડી રહ્યા સંસારમાં, મમતાઓ છોડીને પ્રેમ ભગવાનને કર્યો છે.
પછી રાધાજીથી લઈ અને તમે મીરા સુધી લઈ લો, નરસિંહ મહેતાથી લઈને તુકારામ સુધી લઈ લો, બધાએ પરમાત્માને પ્રેમ કર્યો છે. અને એમાંય ઘણા ઘણા ભક્તો તો એવા થઈ ગયા જેને સખી ભાવ રૂપે આપણા પુષ્ટિ માર્ગની અંદર છે ને સખી ભાવ, સખી ભાવ રૂપે ભગવાનની ભક્તિ કરી છે. ગોંડલની બાજુમાં આવેલું ઘોઘાવદર ગામ, આ ઘોઘાવદરની અંદર દાસી જીવણ થઈ ગયા. પોતાની જાતને પોતે છે પુરુષ પણ પોતાની જાતને દાસી કેવડાવતા, હું ભગવાનની દાસી છું. અને આખા ગામની અંદર એની ભગતની છાપ પડી ગઈ કે આ ભગત છે ને આમ છે ને આ તેમ છે, પણ આને ભગવાનની ભક્તિ લાગી. બસ એકતા. એમાં ભગવાનની ઠાકોરજીની મૂર્તિ પધરાવે, પછી દાસી જીવણ છે બહેનોના કપડા પહેરે, સાડી પહેરે, વાળ ઓરાવે, ચાંદલો કરે, હાથમાં બંગડીઓ પહેરે, પગમાં પાયલ પહેરે, શેથો પૂરે, છે પુરુષ. અને આ બહેનોનો સ્વાંગ સજી અને પછી ઠાકોરજીને વચ્ચે રાખીને ફરતા એકલા એકલા રાસ રમે બધા. એટલે આખા ગામની અંદર છાપ એવી પડી ગઈ કે આ ભગત ગાંડો થઈ ગયો છે. એક દિવસે બજારમાંથી કોઈ માણસ નીકળીને જોયું તો દાસી જીવણ છે આ બધો શણગાર સજે છે. ત્યારે માણસે પૂછ્યું કે ભગત તમે આવો શણગાર શું કામે સજો છો? તમે પુરુષ છો અને છતાંય તમે બહેનોના કપડા પહેરો છો, આ સેથો પૂરો છો, આ બંગડીઓ પહેરો છો, આ પગમાં પાયલ પહેરો છો, આવું શું કામે? ભક્તિ કરવી હોય એમને કરો ને તમે. દાસી જીવણે કહ્યું ભાઈ તને ખબર નહીં પડે, ભગતડા આવા નાવા હોય, આમ કરી નિભાઈ નીકળી ગઈ. એમાં એક દિવસ ત્યારે જમાનાની અંદર નગર શેઠના દીકરાની જાન આવી અને દરવાજે ઊભી અને વર અને કન્યાને નગર શેઠના પત્ની પોખે છે. દાસી જીવન બરાબર એ સમય ત્યાંથી પસાર થાય છે અને પેલો માણસ પણ ત્યારે આવ્યો. ત્યારે એનું બાવડું પકડીને ઉભો રાખ્યો અને કહ્યું કે ભાઈ આ ઉંમરે ઉભા એ કોણ છે? તો કે વર અને કન્યા. તો કે કન્યાએ આટલો બધો આ શણગાર સજ્યો છે, આનું કારણ શું? ઘર ચોળું પહેર્યું છે, આટલો બધો શણગાર સજ્યો છે, આ ગળાની અંદર આટલા દાગીના પહેર્યા છે, આટલા ઘરેણા છે, આટલા હાર પહેર્યા છે, કેટલો હાથમાં મહેંદીઓ મૂકે છે, આ બિચારીથી ઉપડતો નથી, આટલો શણગાર આ લગ્નની અંદર સજ્યો છે, તો આવું શું કામે કરે? એટલે પેલો માણસ હસવા લાગ્યો કે ભગત તમને શું ખબર હોય? હવે નહીં તું મને બતાવ. લગ્ન એમને ના થાય સાદા કપડામાં પહેરી. ભગત દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે દીકરીને એટલા માટે શણગારવામાં આવે કે મૂર્તિઓ જ્યારે મંડપની અંદર આવે ત્યારે હવે તો વિધિ વિધાન નથી, નહીંતર મૂર્તિઓ આવી જાય ને પછી વર અને કન્યાની ખુરશીની વચ્ચે એક પડદો રાખવામાં આવે જેને અંતરપટ કહેવાય. એ અંતરપટ રાખવામાં આવે. હજી તમે મહારાષ્ટ્રની એ બાજુ જાઓ સિરિયલોમાં જોજો, જ્યારે કન્યાને લઈ આવે ત્યારે નાગરવેલના પાન આંખ આડા રાખેલા હોય, પછી વિધિ કરે ને પછી પાન આગળ લે અને પછી મૂર્તિયાના દર્શન કરે. તો જ્યારે કન્યા મંડપની અંદર આવે ને અંતરપટ આડું હોય અને આ દીકરી શણગાર એટલા માટે સજે છે કે ઘરચોળું પહેરે, મહેંદી મૂકે, શણગાર સજે, દાગીના પહેરે, શેથા પૂરે અને પોતાના શરીરને આમ જાણે રાધાજી હોય આવું સ્વરૂપ શણગાર કરે. કન્યા છે લગ્નની અંદર અને મંડપની અંદર પ્રવેશ કરે અને જ્યારે બ્રાહ્મણની આજ્ઞા થાય ને અંતરપટ લેવામાં આવે અને પહેલી નજર જ્યારે એ કન્યા ઉપર પડે, એની પત્ની ઉપર પડે, તો પહેલી જ નજરે એના પતિને આ એની પત્ની ગમે અને સુંદર લાગે એટલા માટે છે આ બધો શણગાર સજે છે, એટલા માટે શણગાર સજે. ત્યારે દાસી જીવણે એટલું કહ્યું કે ભાઈ શણગાર સજે એનો કોઈ વાંધો નહીં, પણ આ એનો પતિ અજર અને અમર રહેવાનો છે. અજર અને અમર થોડો રહે, કોઈ બધી ગુજરી તો જવાનો જ હોય ને, જીવવાનો નથી ને કાયમી, અજર અમર નથી ને. બોલે નહીં, કોક દીક તો મૃત્યુ છે 60, 70, 80, 90 વધીને 100 વર્ષ, એ તો મરવાનો જ તો છે જ. તો કે એની પત્નીને ખબર છે તો એ તો બધાને ખબર હોય ને, એનો પતિ મૃત્યુ પામશે જ એક દિવસ, એને ખબર છે. ત્યારે કહ્યું કે હવે સાંભળ,
આ કન્યાને ખબર છે કે એનો પતિ મરી જવાનો છે એક દિવસ, છતાંય જો એને સારું લાગે એટલા માટે આ બધો શણગાર સજન આટલી મહેનત કરે તો મારો પતિ દ્વારકા વાળો તો અજર અને અમર છે અને હું એને ગમું એટલા માટે હું આ સાંગ સજુ છું અને એટલા માટે હું એની પાસે રાસ રમું છું, એટલા માટે રાસ રમું છું. સખી ભાવ છે એના ભજનની અંદર એ પણ આવે, દાસી જીવન કહે પ્રભુ. આ સખી તો પરમાત્મા કોઈને કોઈ રૂપમાં અનન્ય ભાવથી શરણો સ્વીકારી ભગવાને મોહિનીનું રૂપ લીધું. બાપજી એ કથા મને કહો. દેવતાઓ અને દાનવોની કથા કરી, સમાજના હિત માટે કાર્ય કરવા માટે તૈયાર થયા. સેવા સમાજની કરો, પ્રેમ કરવો હોય ત્યારે પરમાત્માને કરો. સાહેબ આ લૌકિક જીવનમાં પ્રેમ થશે એમાં તો ક્યાંક દગા થશે. પરમાત્માની સાથે નિભાવેલો પ્રેમ એ ક્યારેય એમાં દગો નહીં થાય. એક વખત જગતના નિયંતાની સાથે પ્રીતિ થઈ ગઈ, ભવ ભવના બંધનો જોડાઈ જશે. અને યાત્રા કરવાનું મન થાય ત્યારે ત્રીજું સૂત્ર, જીવનમાં અંતરની યાત્રા કરો. ગંગાજી નાવા જાઓ, યમુનાજી નાવા જાઓ, એ બધું તો કરો જ, બે મત અને જવું જ જોઈએ. 2-5 વર્ષે યાત્રા કરવી જોઈએ. પણ કદાચ એ ન થાય અને એમ થાય કે ત્યાં સુધી આપણી કાયા કામ કરે એમ નથી ને આપણાથી યાત્રાઓ નથી થાય, કોઈ જરૂર નથી સાહેબ. ભીતર છુપી હુઈ શક્તિ કો પહેચાન લે. અંદર રહેલી શક્તિ અંતરની યાત્રા છે. આપણે આત્મા કોણ છે બસ ઈ જાણી લો. ઈ મોટા મોટી યાત્રા છે, બાકી એનાથી કોઈ મોટી યાત્રા નથી. અંદરની યાત્રા કરી લો. આપણે કોણ છીએ, આપણું નામ શું ને આપણું કામ શું? આ જગતના આ બે જ પ્રશ્નો છે. ભાગવત મને તમને એ બતાવે. પરીક્ષિત ને સુખદેવજી મહારાજ એ કહ્યું, હે પરીક્ષિત તું કોણ, તારું નામ શું અને તારું કામ શું છે? અર્જુનને ગીતાજીની અંદર એ કહ્યું, હે પાર્થ અત્યારે તારું નામ શું ને તારું કામ શું એ જાણી લે, બસ તારો ધર્મ નિભાવાઈ જશે. એમ આપણે બધા અવતર્યા છીએ તો બે વસ્તુ જાણી લે. એક આપણું નામ શું છે, ક્યાં કુળમાં અવતર્યા છે એ, અને એક આપણું કામ શું છે. આખી મુક્તિની બહુ ઈચ્છા ન રાખી. અમને મોક્ષ મળે તો જ ભક્તિ કરી કે આમ કરીએ તેમ કરીએ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારે કરવી છે. અને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી, બસ સેવા કરી લો. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી